हेलो गाइस, राम राम सीताराम, जय माताजी। केम छो? मजामां? स्वागत करे छे આજના નાનકડા બ્લોગમાં તમારા બધાનું। અમારા આશીર્વાદ થાય। આવી પછી પહેલા હાલો કહી દે। हेलो हेलो गाइस, हेलो गाइस, કેમ છો? કેમ છો? મજામાં? જમા સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો। લાઈક કરી દેજો, અહીંયા નીચે દેખાડે છે। નીચે દેખાય। હા, આજે આપણે જવાનું છે પરબધામ। હજી તો 2 દિવસ આડા છે મોટી બીજના, તો પરબધામ જઈએ અને જોઈએ છે કેવી તૈયારીઓ ચાલી રહી છે। બરોબર સિરાજભાઈ? અને જોરદાર આ વિડીયો બનવાનો છે, તો તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ત્યાં જઈ અને જોઈએ છે કે કેવી તૈયારીઓ કરવામાં આવી છે, કેવું મંદિર શણગારવામાં આવેલું છે અને કેટલાક યાત્રાળુ પણ ત્યાં આવશે અષાઢી બીજના દિવસે। તો હજી તો આપણે 2 દિવસની વાર છે, તો એનો પણ વિડીયો આપણે લઈ આવશું, પાર્ટ બીજો ત્રીજો। બરોબર? તો ડબલીને જોડી છે ને કે ખાવાનું રાઈટ નહીં, તો ફટાફટ તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફટાફટ આપણે નીકળીએ પરબધામ। અને સિરાજભાઈ અમારા તૈયાર થાય છે અને ફટાફટ તૈયાર થઈ નીકળીએ। થઈ ગયો। હા, થઈ ગયો, તો ચાલો નીકળીએ ભાઈ, અને જોઈએ ત્યાં જઈને શું પોઝિશન છે આજનું અને કેવી તૈયારી ચાલુ છે અને કેવી ગોઠવણી કરવામાં આવેલી છે। તો ફટાફટ જઈએ કાશી। હાલો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો કે સુંદર મોટામાં મોટો આ મેઇન ગેટ છે, બહુ મસ્ત શણગારવામાં આવેલો છે અને ફટાફટ આપણે એન્ટ્રી લઈએ અંદર। તો અહીંયા તમે જોઈ શકો છો બહુ આજુ ફેરે બહુ હાઈ ક્લાસ અને સુંદર મજાનું આયોજન છે। તમે જોઈ શકો છો મિત્રો કેવું મસ્ત મજાનું આયોજન ગોઠવવામાં આવેલું છે। જોઈ લો આજુ ફેરે તો અહીંયા જોરદાર અષાઢી બીજનો માહોલ કંઈક આ રીતના છે। અને હજી તો આપણે અંદરની આ ખાલી એન્ટ્રી આપણે બતાવી રહ્યા છે અને આગળ જઈએ અને જોઈએ મંદિરને પટાંગણમાં। તો અહીંયા તમે જોઈ શકો છો આ કંઈક આ રીતના આયોજન ગોઠવવામાં આવેલું છે। અહીંયા તમામ યાત્રાળુ અહીંયા આવશે અષાઢી બીજને દિવસે। તો અહીંયા તમે જોઈ શકો છો ફિલહાલ આપણે અહીંયા તમને આજ સુંદર મજાનું આયોજન ગોઠવેલું છે, બહુ મસ્ત આયોજન આવેલું આ ગોઠવવામાં આવેલું છે મિત્રો। તો જોઈ શકો છો। તો આપણે હવે ફિલહાલ તમને હું આગળ જે પણ ગોઠવણી કરવામાં આવેલી છે એ દેખાડતો હતો, અને સાથે સાથે અહીંયા તમે કુંડ છે, સરસ મજાનું પાણીનું ભરેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા આ કંઈક મંદિરનું આ રીતના દ્રશ્ય છે, સુંદર મજાનું વ્યૂ આવે છે, બહુ ફર્સ્ટ ક્લાસ વ્યૂ આવે છે। અને આ વર્ષે તો અહીંયા મેળાનું પણ આયોજન ગોઠવવામાં આવેલું છે, તો એ પણ અમને કરશનદાસ બાપુ આજે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તો હું તમને એનું પણ જે મેળાનું ઉદ્ઘાટન કરશનદાસ બાપુ દ્વારા કરવામાં આવશે તો એને પણ આપણે જોઈશું કે કઈ રીતના ઉદ્ઘાટનમાં શું કરવામાં આવશે। અને હવે હું તમને જ્યાં આપણે મેળાની તૈયારી ચાલી રહી છે ત્યાં પણ હું તમને બતાવીશ। પહેલાં આપણે આ મંદિરને નિરીક્ષણ કરી લઈએ। અહીંયા આપણે સાંજના જ્યારે આરતી થઈને ત્યારે બહુ લાઇટિંગનું કામ ઓછું થશે, તો એ સાંજનું પણ હું તમને વ્યૂ બતાવીશ કે સાંજનું વ્યૂ કેવું આવે છે અને કઈ રીતના આવે છે। અને સાથે સાથે આપણે આરતીનો પણ લાભ લઈશું। અહીંયા તમે જોઈ શકો છો આ તમામ નારિયેળીમાં લાઇટિંગ ગોઠવવામાં આવેલું છે। અને મંદિરને આગળ અહીંયા તમે જોઈ શકો છો આ કમળ ફૂલ અહીંયા
આવેલા છે અને બે બાજુ કુંડાઓમાં સફેદ અને રાતા કમળ ફૂલ બહુ મસ્ત છે, જોરદાર કમળ ફૂલ લાગે છે. અહીંયા જોઈ શકો છો તમે મિત્રો, સફેદ કમળ છે, લાલ કમળ છે, બહુ મસ્ત ખીલે છે. અને જે યાત્રાળુ લોકો આવે છે અહીંયા, તમામ યાત્રાળુ અહીંયાની બેઠક છે. અને સામેની સાઈડ જે આ દોરીઓ બાંધેલી છે એમાં યાત્રાળુ જ્યારે આવશે ત્યારે અહીંયા બેસીએ એ રીતના કંઈક વ્યવસ્થા બહુ મસ્ત કરવામાં આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ બધી દોરીઓ બાંધેલી છે અહીંયા. તો અહીંયા લાઈન પછી લઈને જ આપણે બેસવાનું રહે છે, જોઈ શકો છો તમે મિત્રો. અને અહીંયા વીઆઈપીના ભોજનાલય, અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે મેળાનું આયોજન કરશનદાસ બાપુનું દ્વારા કરવામાં આવેલું છે. જે આજે મેળાનું ઉદ્ઘાટન કરશનદાસ બાપુ તરફથી કરવામાં આવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કરશનદાસ બાપુ આપણે મેળાનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને રિબેન કાપીને હમણે ઉદ્ઘાટન કરશે. તમે જોઈ શકો છો કે કરશનદાસ બાપુ દ્વારા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને બહુ સરસ મજાનો અત્યારે મેળો પણ ચાલુ થવાનું છે. બહુ જોરદાર અહીંયા અષાઢી બીજ નિમિત્તે મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો જ્યારે મેળાનું રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું ત્યારે આ લોકોને ફ્રીમાં બેહાડવામાં આવેલા છે. તો તમે લોકો જોઈ શકો છો, પહેલી વાર આ બન્યું છે કે અહીંયા ફ્રીમાં બધા લોકોને બેસાડવામાં આવેલા છે, રાઈડ કરવામાં આવેલી છે. ને હવે તમે જોઈ શકો છો કરશનદાસ બાપુ પણ હમણે નાની એવી રાઈડમાં બેસવાના છે, કારણ કે એનું શરીર લઈ અને કંઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કરશનદાસ બાપુ અહીંયા નાનકડી રાઈડમાં ઉદ્ઘાટન કરી ચૂક્યા છે. અને જોઈ શકો છો મિત્રો તમે, કરશનદાસ બાપુ દ્વારા અહીંયા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો અહીંયા મેળો પણ બહુ જોરદાર યોજાયેલો છે. હવે આપણે આગળ જઈશું અને મેળાનું બધું વ્યૂ બતાવું તમને. અહીંયા જોઈ શકો છો બ્રેક ડાન્સ છે, હોડી છે અને તમામ અહીંયા અત્યારે હાલમાં ગોઠવાઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો મોતનો કૂવો પણ છે, બ્રેક ડાન્સ છે, હોડી છે અને સાથે સાથે આપણે અહીંયા આ માછલીનું છે અને બહુ સરસ મજાનું. અને હવે આપણે અહીંયા આ ગેટ છે, બીજા નંબરનો ગેટ છે, અહીંયાથી આપણે એન્ટ્રી લઈએ અને અંદર જઈએ. અહીંયા તમે જોઈ શકો છો આ બધી વ્યવસ્થા બહુ ફર્સ્ટ ક્લાસ ગોઠવવામાં આવેલી છે. તો અહીંયા આ બધું જમણવારનું છે. અહીંયા આ ટેબલ ગોઠવવામાં આવેલી છે એ જમણવાર માટેની ગોઠવવામાં આવેલી છે. લાઈન પછી લાઈન તમે જોઈ શકો છો, દૂર કે જ્યાં નજર જાય ત્યાં સુધી જમણવારની તૈયારી કરવામાં આવેલી છે. હવે આપણે આરતીમાં જોડાઈએ તો ફટાફટ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ને આરતી પૂરી થતાં જ અહીંયા જે કંઈ પણ શ્રદ્ધાળુ આવે છે એ અત્યારે આરતી પૂરી થઈ જાય તો પછી આપણે અહીંયા પ્રસાદી લેવા જઈ રહ્યા છે. તો કંઈક રાતનો નજારો આ રીતના છે, હું તમને બતાવું છું. અહીંયા જે નારિયેળી હતી એમાં આપણે લાઇટિંગનું કામ બહુ ઓછું છે. મેં તમને હમણાં જ કીધું હતું કે તમામ નારિયેળીમાં લાઇટિંગનું કામ ગોઠવવામાં આવેલું છે અને મંદિરમાં પણ બહુ ફર્સ્ટ ક્લાસ લાઇટિંગ કરવામાં આવશે.
હજી ચાલુ થઈ નથી. તો અહીંયા તમે જોઈ શકો છો આ તમામ નારિયેળીમાં લાઇટિંગ સરસ મજાની ગોઠવવામાં આવેલી છે અને અત્યારે રાતના વ્યૂ પણ બહુ ફર્સ્ટ ક્લાસ આવે છે. કંઈ ઘટે નહીં, એક ફેરે રાતના મુલાકાત લ્યું એટલે મજા આવી જશે. તો અત્યારે આ રીતના અંદર મંદિરના લાઇટિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો. ને હજી તો આપણે બીજની 2 દિવસની વાર છે, તો એનો પણ વિડીયો આપણે લઈ આવશું. અહીંયા તમે જોઈ શકો છો સામેની સાઈડ બિલ્ડિંગમાં પણ લાઇટિંગ બહુ સરસ મજાની ગોઠવવામાં આવેલી છે. અને હજી તો આપણે અષાઢી બીજની વાર છે, એનો પણ આપણે વિડીયો મસ્ત મજાનું લઈ આવશું અને જોઈશું કેટલું યાત્રાળુ આવે છે. અહીંયા તમે જોઈ શકો આ રાતનો નજારો, જે આ મેન ગેટ છે એ મેન ગેટ અત્યારે આ કેમ બાકી આમ ઉનેથી કેમ મઢી હોય એ રીતના એક દ્રશ્ય આવે છે. અને હવે આપણે જઈશું જ્યાં પ્રોગ્રામ આવશે. અને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો વિશાળ ડૂમ બનાવવામાં આવેલું છે. અહીંયા ભવ્ય સતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવશે, તો એ પણ તૈયારી થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. બસ આજ માટે એટલું જ હતું અને આવતીકાલે બીજ નિમિત્તે ફરી મળીશું. જય માતાજી.